વોર્ડ નંબર 8માં માનસીબેન ત્રિવેદીની સ્વચ્છતા ઝુંબેશ તેજ. જાત દેખરેખ હેઠળ વિસ્તારોમાં સફાઈ કામગીરી, નાગરિકોમાં સંતોષની લાગણી. પાટણ શહેરના વોર્ડ નંબર 8માં જાગૃત નગર સેવિકા શ્રીમતી માનસીબેન ત્રિવેદી દ્વારા સ્વચ્છતા અભિયાનને ગતિ આપવામાં આવી રહી છે. ચૂંટણી બાદ સતત પ્રજા સેવાના કાર્યમાં સક્રિય બનેલા માનસીબેન હવે સમગ્ર વોર્ડમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને પ્રાથમિકતા આપતા જોવા મળી રહ્યા છે. વોર્ડના વિવિધ વિસ્તારોમાં જ્યાં જ્યાં સફાઈની જરૂરિયાત ઊભી થાય છે ત્યાં માનસીબેન જાત દેખરેખ હેઠળ નગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ કામગીરી કરાવી રહ્યા છે. માર્ગો, ગલીઓ, જાહેર સ્થળો અને વસાહતોમાં સમયસર સ્વચ્છતા થાય તે માટે તેઓ સતત સંપર્ક અને અનુસરણ કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકોમાં માનસીબેનની આ કાર્યશૈલીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે ચૂંટાયા બાદ તરત જ કામગીરીમાં ઉતરેલા પ્રતિનિધિ તરીકે તેમણે વિશ્વાસ જીત્યો છે. વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધા માટે તાત્કાલિક ધ્યાન આપવું એ સાચી જનસેવાની નિશાની છે. માનસીબેનના સક્રિય અભિગમથી વોર્ડમાં સંતોષ અને આશાવાદનું વાતાવરણ સર્જાયું. સ્વચ્છતા એ સેવા છે ને સેવા એ સાચું નેતૃત્વ છે. વોર્ડ નંબર 8માં ચાલી રહેલી આ ઝુંબેશથી નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે અને વિસ્તારને વધુ સુંદર, સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાની નવી શરૂઆત થઈ છે. રિપોર્ટર દશરથ દરજી, પાટણ.